નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9 ગુજરાતી વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમારું દ્વિતીય પરીક્ષાનું પેપર 50 ગુણનું હોય છે અને તમને ટોટલ 2 કલાકનો સમય આપવામાં આવતો હોય છે। તો હવે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ। કેટલા પ્રશ્નો પૂછાય છે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, દરેક આ વિડીયોમાં તમને માહિતી મળવાની છે। કયા પ્રકારનું પ્રશ્નપત્ર આવે છે તે પણ તમને આ વિડીયોના આધારે ખબર પડી જશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। પ્રશ્નના પ્રકાર અને ગુણભાર, સૌપ્રથમ તેની વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો 15 હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો 9 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના તમને કુલ 9 ગુણ આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો 3 પૂછવામાં આવશે, જેના તમને 6 ગુણ આપવામાં આવશે। વિસ્તૃત પ્રશ્નો 4 પૂછવામાં આવશે, જેના 14 ગુણ આપવામાં આવશે। નિબંધ પ્રકારના પ્રશ્નો 1 હશે, એટલે કે નિબંધ તમને 1 પૂછવામાં આવશે, જેના તમને 6 ગુણ આપવામાં આવશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્ર હશે। આમ ટોટલ તમને 32 પ્રશ્નો તમારે લખવાના હશે અને તેના તમને 50 ગુણના આધારે તમને જેવું લખ્યું હશે એ પ્રમાણે તમને ગુણ આપવામાં આવશે। આ તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા, પરંતુ જો તમારે સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી તમે સંપૂર્ણ બ્લુપ્રિન્ટની PDF મેળવી શકો છો। તો જો તમારે PDF જોઈતી હોય તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। હવે જોઈએ વિભાગ આધારે ગુણભાર, તો કે કયા વિભાગમાં કેટલા ગુણ પૂછાશે। તો વિભાગ એમાં તમને ગદ્ય વિભાગ પૂછવામાં આવશે। ગદ્ય એટલે શું અને પદ્ય એટલે શું, જો તમને ખબર ના હોય તો ગદ્ય એટલે જણાવી દઉં કે ગદ્ય એટલે મોટા પાઠ જે હોય તેને ગદ્ય કહેવાય અને પદ્ય એટલે કે જે કાવ્યો હોય તેને પદ્ય કહેવામાં આવે છે। એટલે કે વિભાગ એમાં પાઠ મોટા પાઠની એના પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે વિભાગ બીમાં કાવ્યો જે નાનું હોય તેના પ્રશ્નો તમને પૂછવામાં આવશે। એ બંને 12 ગુણના વિભાગ એ અને બીમાં જોવા મળશે, જ્યારે વિભાગ સીમાં તમને સંપૂર્ણ વિભાગ સી વ્યાકરણનો જોવા મળશે, જે 12 ગુણનું હશે। વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીમાં અર્થગ્રહણ અને લેખન વિભાગ જોવા મળશે, જે તમને 14 ગુણનો જોવા મળશે। આમ આ રીતે તમારે 12 અને 14 ગુણનું આટલું પેપર હશે। આમ ટોટલ 50 ગુણનું તમને સંપૂર્ણ પ્રશ્નપત્ર જોવા મળશે। હવે વિદ્યાર્થી મિત્રો એકવાર પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ કે કયા પ્રકારના પ્રશ્નો કઈ જગ્યાએ તમને પૂછવામાં આવશે, તે પણ અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ માહિતી આપી છે। વિભાગ એમાં ગદ્ય, તેમાં તમને પ્રશ્ન 1 થી 2 શું પૂછવામાં આવશે, ત્રીજો અને ચોથો પ્રશ્ન શું પૂછવામાં આવશે, એવી દરેક માહિતી આપી છે। જે તમે ડિટેલમાં જોવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં સંપૂર્ણ PDFની લિંક આપી દીધી છે, તો તમે ધોરણ 9ના દરેક વિષયના PDF જોઈ શકો છો। વિભાગ બીમાં પણ 12 ગુણનું એ જ રીતે કયા વિભાગ એ અને બીમાં બંને સરખું જ પૂછાશે, પરંતુ ખાલી આમાં હશે જે ગદ્ય આધારિત પૂછાશે, જ્યારે વિભાગ બીમાં પદ્ય આધારિત પૂછાશે। એ ખાસ તમારે ધ્યાન આપવાનું। જ્યારે વિભાગ સીમાં વ્યાકરણ આધારિત તમને પ્રશ્નો પૂછવામાં આવશે। એ વ્યાકરણમાં પણ તમને શું પૂછવામાં આવશે તે પણ તમને અહીં સંપૂર્ણ માહિતી આપી દીધી છે, તો તમે જોઈ શકો છો। જેમ કે અહીં સૌપ્રથમ જોડને પૂછવામાં આવશે, સંધિ જોડો છોડો, સમાનાર્થી શબ્દો, સમાસ ઓળખાવો, પ્રત્યય ઓળખાવો, રૂઢિપ્રયોગો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, નિષેધ વાક્ય, વિધિ વાક્ય, કર્તરી કર્મણી વાક્ય, ધ્વનિકારી શબ્દ ઓળખવો, ધ્વનિ ઘટકો, આમ દરેક આટલું તમને પૂછવામાં આવશે, જે બધું 1 ગુણનું પૂછવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો એ રીતે તમારી સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં સંપૂર્ણ બ્લુપ્રિન્ટને ડાઉનલોડ કરી શકો છો। બાકી આજનો આ વિડીયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।